શાકંભરી નવરાત્રિ અન્ન અને વનસ્પતિ દેવીનું પર્વ. જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. આજે આપણે શાકંભરી નવરાત્રિ વિશે જાણીશું. શાકંભરી નવરાત્રિ એ હિન્દુ ધર્મમાં માતા દુર્ગાનું એક સ્વરૂપ દેવી શાકંભરીને સમર્પિત એક પવિત્ર તહેવાર છે. આ પર્વ મુખ્યત્વે પોષ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થઈને પૂનમ સુધી ઉજવવામાં આવે છે, જે 8 દિવસનો ઉત્સવ હોય છે. જો કે કેટલીક પરંપરાઓમાં પૂનમથી શરૂ થઈ 9 દિવસ સુધી પણ ઉજવાય છે, પરંતુ સામાન્ય રીતે તે પોષ માસની શુક્લ પક્ષની અષ્ટમીથી પ્રારંભ થાય છે અને પૂનમે સમાપ્ત થાય છે, જેને શાકંભરી પૂર્ણિમા કહેવાય છે. આ નવરાત્રિ અન્ય નવરાત્રિઓની જેમ કે શારદીય નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિ જેટલી વ્યાપક નથી, પરંતુ શાકંભરી દેવીના ઉપાસકો, ખાસ કરીને ઉત્તર ભારતના કેટલાક પ્રદેશો, રાજસ્થાન, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં તેની વિશેષ મહત્વ છે. દેવી શાકંભરી કોણ છે? દેવી શાકંભરી એ માતા દુર્ગાનું એક સૌમ્ય, કલ્યાણકારી સ્વરૂપ છે. તેમનું નામ શાકંભરી 2 શબ્દોના સમન્વયથી બનેલું છે. શાક એટલે શાકભાજી, ફળ, અનાજ અને વનસ્પતિ. ભરી એટલે ધારણ કરનાર, પોષણ કરનાર. આમ શાકંભરી એટલે શાકભાજી, ફળો અને અનાજને ધારણ કરનારી દેવી, જે સમગ્ર સૃષ્ટિનું પોષણ કરે છે. તેમને અન્નપૂર્ણા દેવીનું જ એક સ્વરૂપ પણ માનવામાં આવે છે. તેમની 4 ભુજાઓ છે, જેમાં ધનુષ, બાણ, કમળ અને શાકફળ ધારણ કરેલા હોય છે. તેમનું વાહન સિંહ છે. તેમની દ્રષ્ટિ કરુણામયી અને શીતળ હોય છે. શાસ્ત્રોક્ત પૌરાણિક કથા જાણશું. માર્કંડેય પુરાણમાં વર્ણવેલી દેવી મહાત્મ્યની અને દેવી ભાગવતના પુરાણમાં દેવી શાકંભરીની ઉત્પત્તિ, મહત્વ વિશેની કથા જોવા મળે છે. કથા અનુસાર પ્રાચીન સમયમાં દુર્ગામા નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો, જેણે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને 3 લોકમાં ભય અને આતંક ફેલાવી દીધો હતો. તેણે તેનું વરદાન મેળવ્યું હતું તે વેદોના જ્ઞાન અને તેના કબજામાં આવી ગયું હતું, જેના કારણે દેવો યજ્ઞ, પૂજા કરી શકતા નહોતા. પરિણામે વરસાદ ન થયો અને પૃથ્વી પર 100 વર્ષ સુધી ભયંકર દુષ્કાળ પડ્યો. દુષ્કાળને કારણે નદીઓ, સરોવરો અને કૃષિ ભૂમિ સુકાઈ ગઈ. મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિઓ ભૂખ તરસથી પીડાઈ રહ્યા. તેઓ ઋષિઓ, મુનિઓ જ્યારે પણ ભયંકર સ્થિતિ જોઈ ત્યારે તેણે દુર્ગા માતાનું આહ્વાન કર્યું અને તેમની સ્તુતિ કરી. દેવોનો કરુણ પોકાર સાંભળીને માતા દુર્ગા પ્રકટ થયા. તેમની આંખોમાં 9 દિવસ સુધી અવિરત અશ્રુધારા વહેતી રહી, જેનાથી સમગ્ર પૃથ્વી પર પાણી ફરી વળ્યું અને દુષ્કાળગ્રસ્ત ભૂમિ પર જીવંત બની. માતાએ પોતાના શરીરમાંથી તાજા શાકભાજી, ફળો, અનાજ અને કંદમૂળ ઉત્પન્ન કર્યા અને તેમાંથી સૃષ્ટિના તમામ જીવોનું પાલન કર્યું. તેમણે પોતાના હાથે શાકભાજી ધારણ કર્યા હોવાથી તેમનું નામ શાકંભરી પડ્યું. માતા શાકંભરીએ ત્યારબાદ રાક્ષસ દુર્ગમાને વધ કર્યો અને વેદોનું જ્ઞાન દેવોને પાછું સોંપ્યું. આમ દેવી શાકંભરીએ દુષ્કાળમાંથી સૃષ્ટિને ઉગારી અને અન્ન, પાણી અને જીવનનું રક્ષણ કર્યું. આ ઘટના પોષ મહિનામાં બની હતી, તેથી આ સમયગાળાને શાકંભરી નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. પૂજા વિધિ અને ઉપાસના. શાકંભરી નવરાત્રિ દરમિયાન દેવી શાકંભરીની પૂજા શારદીય કે ચૈત્રી નવરાત્રિ જેવા જ વિધિ વિધાનથી કરવામાં આવે છે, પરંતુ તેમાં શાકભાજી, ફળો અને અનાજનું વિશેષ મહત્વ હોય છે. પૂજા સામગ્રી. દેવી શાકંભરીની મૂર્તિ કે ચિત્ર, લાલ વસ્ત્ર, દીપક, ધૂપ, અગરબત્તી, ચોખા, કંકુ, કંકાવટી, હળદર, તાજા શાકભાજી અને ફળો અને અનાજ, મીઠાઈ, ખીર, લાડુ, શ્રીફળ, સોપારી, લવિંગ, એલચી, ગંગાજળ અને કલશ. પૂજા વિધિ. ઘટ સ્થાપના. જો સંભવ હોય તો નવરાત્રિના પ્રથમ દિવસે પોષ શુક્લ અષ્ટમી ઘટ સ્થાપના કરવી. દેવી આહ્વાન. સવારે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. પૂજા સ્થાનને સાફ કરી દેવી શાકંભરી મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું. દીપ પ્રાગટ્ય. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ધૂપ અગરબત્તી કરવા. સંકલ્પ. હાથમાં જળ, ચોખા અને ફૂલ લઈ નવરાત્રિમાં વ્રત અને પૂજાનો સંકલ્પ કરવો. ષષ્ઠોચ્ચાર પૂજા. દેવીને જળથી સ્નાન કરાવવું, વસ્ત્ર અર્પણ કરવા, કંકુ, ચોખા લગાવવા, ફૂલહાર ચડાવવા. મુખ્ય ભોગ. દેવી શાકંભરીને શાકભાજી, ફળો અને અનાજનો ભોગ ખાસ કરીને અર્પણ કરવો. આ દિવસે લીલા શાકભાજીમાંથી બનેલી ખીચડી, શાક, રોટલી વગેરેનો ભોગ ધરાવી શકાય. મંત્ર જાપ. શાકંભરી દેવીનો મંત્ર જાપ કરવો. મંત્ર: ઓમ હ્રીમ ક્લીમ એમ શાકંભર્यै નમઃ અથવા તો શાકંભરી દેવીએ નમઃ. આરતી. પૂજાના અંતે દેવી શાકંભરી માતાજીની આરતી કરવી. પ્રસાદ. પૂજા સમાપ્ત થયા બાદ પ્રસાદ ભક્તો અને પરિવારજનોને વહેંચવો. કન્યા પૂજન. નવરાત્રિ દરમિયાન કન્યા પૂજનનું પણ વિશેષ મહત્વ છે. અષ્ટમીના દિવસે, નવમીના દિવસે ખાસ. શાકંભરી નવરાત્રિનું મહત્વ અને લાભ. આ નવરાત્રિનું પાલન કરવાથી ભક્તોને નીચેના લાભ પ્રાપ્ત થાય છે. ભૂખમરો અને ગરીબી નાશ.
દેવી શાકંભરીની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અનાજ અને ધનનો અભાવ રહેતો નથી. ભૂખમરો અને ગરીબી દૂર થાય છે. સમૃદ્ધિ અને ખુશી, ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિ આવે છે. પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. સ્વાસ્થ્ય અને લાભ, તાજા શાકભાજી અને ફળોના દાન ગ્રહણથી સ્વાસ્થ્ય સારું રહે છે. દેવીની કૃપાથી રોગ મુક્તિ પણ મળે છે. વિઘ્ન અને સંકટ, દેવીની આરાધનાથી જીવનમાં તમામ પ્રકારના વિઘ્નો અને સંકટો દૂર થાય છે. વાતાવરણની શુદ્ધિ, આ નવરાત્રિ પ્રકૃતિ અને પર્યાવરણને રક્ષણનો સંદેશ આપે છે, જેનાથી વાતાવરણ પણ શુદ્ધ રહે છે. મોક્ષની પ્રાપ્તિ, શુદ્ધ ભાવથી પૂજા કરનારને જીવનમાં સર્વ સુખ પ્રાપ્ત થઈ અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાકંભરી પૂર્ણિમાનું મહત્વ, શાકંભરી નવરાત્રિનો અંતિમ દિવસ શાકંભરી પૂર્ણિમા તરીકે ઓળખાય છે, જે આ પર્વનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે દેવી શાકંભરીની વિધિવત પૂજા કરવામાં આવે છે અને નવરાત્રિના વ્રતનું પારણું કરવામાં આવે છે. આ દિવસે વિશેષ દાન પુણ્ય કરવાથી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ગંગા સ્નાન કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. ત્યાગ અને સંયમ, અન્ય નવરાત્રિની જેમ શાકંભરી નવરાત્રિ દરમિયાન પણ ભક્તોએ ત્યાગ અને સંયમનું પાલન કરે છે. આ દિવસોમાં સાત્વિક ભોજન, બ્રહ્મચર્યનું પાલન કરવું, નકારાત્મક વિચારો અને કાર્યોથી દૂર રહેવું. શાકંભરી નવરાત્રિ અન્ન અને વનસ્પતિની દેવીને સમર્પિત એ પર્વ છે, જે આપણે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું અને સૃષ્ટિના પાલનહાર દેવીની પૂજા કરી જીવનમાં ધન ધાન્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું શીખવે છે. શાકંભરી માતાની સ્તુતિ, શાકંભરી દેવીની ઉત્પત્તિની કથાનું વર્ણન કરતો અને માતા સ્વરૂપની મહિમા ગાતો આ સ્તુતિ પાઠ છે. શાકંભરી સ્વરૂપા તું સર્વ દુઃખ હરિણી, માતા તું જગત કલ્યાણી સર્વત્ર પ્રસરી. દુર્ગાનું સ્વરૂપ ધરી શાકફળ હાથ, દુર્ગમાને હરનારી સૃષ્ટિની તું માત. હવે આપણે શાકંભરી માતાજીનો ધ્યાન મંત્ર સાંભળશું. હે શાકંભરી, હે દેવોની ઈશ્વરી, હું જન્મ મૃત્યુના ચક્રના પ્રવાહમાં પડીને ભયંકર પાપોથી ભરેલા આ ભવસાગરમાં દુઃખોથી ઘેરાયો છું. હું અત્યંત ઉત્સુકતાથી આપના ચરણોમાં નમન કરીને શરણ માગું છું. શાકંભરી મહાત્ય, શતાક્ષી શાકંભરી ગિરજા ભવાની, ભક્તો નેષ્ટ તાત્રી જગતપાતી માતી, આદિ શક્તિ મહામાયા સૃષ્ટિ તું સંભાળે, તારા અશ્રુ બિંદુથી ધરતી હરિયાળી થાય. અન્નપૂર્ણા સ્વરૂપા તું જ સર્વધન્ય, વનસ્પતિ ફળ શાક તારાથી જગ ફરે. 100 વર્ષનો દુષ્કાળ તે પળમાં હર્યો, દુષ્ટ દુર્ગમાને તે યુદ્ધમાં સહાર્યું. જે જન તારી ભક્તિ કરે, પ્રેમથી તારું નામ લે, તેના ઘરમાં ભંડાર કદી ખાલી ન રહે. શાંતિ, સમૃદ્ધિ, સુખ સૌને તું આપે. હે મા શાકંભરી, તો અમારા સંકટ કાપે. તો મિત્રો, તમને પણ આ નવરાત્રિ વિશેષતા અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આવા જ આધ્યાત્મિક વિડીયો અને વાર્તાઓ અને ધાર્મિક કથાઓ સાંભળવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય શાકંભરી દેવી, જય મા અંબા.